કતારને કેમ છોડવા પડ્યા ભારતીય 8 નૌસેનાનીઓને? જાણો આગળ. કતારે જેલમાં બંધ 8 ભૂતપૂર્વ ભારતીય નેવીના કર્મચારીઓને મુક્ત કરી દીધા છે કે જેમને લગભગ 3.5 મહિના અગાઉ સંદિગ્ધ જાસૂસીના કેસમાં ફાંસીની સજા સાંભળવામાં આવી હતી. ભારતીય રાજનૈતિકને આ એક મોટી વ્યૂહાત્મક જીત છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે મુક્ત કરવામાં આવેલા 8 ભારતીય કર્મચારીઓમાંથી 7 ભારતીયો તો ભારત પણ પરત આવી ગયા છે. આ ઘટનાને પગલે સમગ્ર દેશમાં પોતાના નાગરિકોની મુક્તિ તથા તેમના ઘર વાપસી સંભવ બનાવવા માટે કતારના અમીરના નિર્ણયની પ્રશંસા કરી રહ્યા છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે ભારત સરકાર કતારમાં ધરપકડ કરાયેલા દહરા ગ્લોબલ કંપની માટે કામ કરતા 8 ભારતીય નાગરિકોને મુક્ત કરવાના નિર્ણયનું સ્વાગત કરે છે. નોંધનીય છે કે ગત 26 ઓક્ટોબરના રોજ કતારની એક અદાલતે ભારતીય નૌસેનાના 8 પૂર્વ કર્મચારીઓને મોતની સજા સંભળાવી હતી. ખાડી દેશની અપીલી અદાલતે 28 ડિસેમ્બરે મૃત્યુદંડને ઘટાડી દીધો અને 8 કર્મચારીઓને અલગ અલગ જેલની સજા સંભળાવી હતી. ખાનગી કંપની અલ દહરા માટે કામ કરતા આ કર્મચારીઓને જાસૂસીના એક કહેવાતા મામલામાં ઓગસ્ટ 2022માં પકડી લેવામાં આવ્યા હતા. જોકે કતારના અધિકારીઓએ તેમના પર મૂકવામાં આવેલા આરોપોને જાહેર કર્યા ન હતા અને બંધ બારણા પાછળ ચાલેલી અદાલતે ચુકાદો આપ્યો હતો. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો તેમજ લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.